ગુજરાતમાં પ્રથમવાર ડિજિટલ અરેસ્ટની ઘટનામાં આરોપીના સ્કેચ જાહેર કરવામાં આવ્યા છે। ડિજિટલ અરેસ્ટ કરી લોકો પાસેથી લાખો કરોડો રૂપિયા પડાવતા આરોપીને દબોચવા ટેકનિકલ સર્વેલન્સની મદદ લેવામાં આવી રહી છે। આ વચ્ચે ગુજરાતમાં પ્રથમવાર ડિજિટલ અરેસ્ટના માસ્ટરમાઇન્ડની ધરપકડ કરવા માટે સુરત પોલીસે સ્કેચનો સહારો લીધો છે। ડિજિટલ અરેસ્ટના ભોગ બનેલા ફરિયાદીઓના જણાવ્યા મુજબ બે માસ્ટરમાઇન્ડના સ્કેચ બનાવવામાં આવ્યા છે। આ સ્કેચ પોલીસ સોશિયલ મીડિયામાં મૂકશે, જેથી લોકો આવી ઘટનાનો શિકાર બનતા બચી શકે। આ પ્રકાર આ લોકો એક સીન ક્રિએટ કરે છે પૂરા અને યુનિફોર્મ પહેરીને બેસે છે। અગર કસ્ટમના અધિકારી તરીકે હોય તો કસ્ટમના સેટઅપ કરે છે, પોલીસવાળા હોય તો પોલીસના જે તે રાજ્યના જો બી અધિકારીઓ હોય જો બતાવતા હોય છે એના સેટઅપ કરે છે। પછી એવા આ લોકોના એક ભય ક્રિએટ કરી દે છે કે લોકો ડિજિટલ અરેસ્ટ થઈને પૈસા આપે છે। ત્યારે જો તમને પણ આ સ્કેચમાં રહેલા વ્યક્તિનો વિડીયો કોલ આવે કે ક્યાંય દેખાય તો તરત જ પોલીસને જાણ કરજો। સુરતથી દિવ્ય ભાસ્કર માટે શ્વેતા સિંહનો રિપોર્ટ। શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।